સીએમ હાઈ સેકન્ડરી સામાન્ય પ્રવાહ પીપળન હાઈસ્કૂલ તરફથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું મારો પરિચય આપું તો મારું નામ અશોક એમ વ્યાસ અને ધોરણ 11 અને 12 માં એકાઉન્ટ વિષયનું શિક્ષણ કાર્ય કરાવું છું. મિત્રો આજે આપણે એકાઉન્ટ વિશે થોડી પ્રાસ્તાવિક માહિતી મેળવીશું. તે પહેલા આપ સૌને ધોરણ 10 માં ખૂબ સારા માર્ક્સ સાથે તમે સફળતા મેળવી અને અમારી શાળામાં તમે પ્રવેશ મેળવ્યો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તો જ્યારે તમે એકાઉન્ટ વિષયની વાત કરીએ ત્યારે ધોરણ 10 સુધી આ વિષય આવતો નહીં અને તમે તમારા જીવનમાં સૌપ્રથમવાર આ વિષયનો અભ્યાસ કરી રહ્યા છો. આ વિષય પહેલા હું થોડી ઘણી માહિતી આપી દઉં તમને મિત્રો. તમે જ્યારે કોમર્સ વિષય પસંદ કર્યો છે આ કોમર્સ સંદર્ભમાં તમે ટોટલ 7 વિષયનો અભ્યાસ કરીશો. જેમાંનો એક વિષય છે એકાઉન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નામાના મૂળતત્વો. ત્યારબાદનો જે બીજો વિષય છે આંકડાશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય સ્ટેટિસ્ટિક્સ. ત્યારબાદ વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી અને છેલ્લું એસપીસીસી અથવા તો તમારું કોમ્પ્યુટર. આ 7 વિષય પૈકીનો સૌથી અગત્યનો વિષય અથવા તો એવું કહી શકાય કે કોમર્સ નો સૌથી હાર્ડ એવો સબ્જેક્ટ એટલે એકાઉન્ટ. આપણે એકાઉન્ટ વિશે માહિતી મેળવીએ. મિત્રો સામાન્ય રીતે એવું સમજે છે વિદ્યાર્થી મિત્રો કે એકાઉન્ટ એટલે મોટે ભાગે જે ગણિત જેવું. ગણિતનો લગભગ 10 થી 15% પાર્ટ આવે છે. બાકીનો જે 85% પાર્ટ છે તે થિયરી બેઝિસ છે. જો તમારો થિયરીનું નોલેજ સારું હશે તો તમે સરળતાથી આ સબ્જેક્ટ એક્સેપ્ટ કરી શકશો અને સરળતાથી તમે શીખી પણ શકશો. તમને જ્યારે આ બુક્સ મળી હશે ત્યારે તમે બુક્સમાં જોયું હશે કે બે વિભાગમાં અલગ અલગ તમને જોવા મળ્યા છે. વિભાગ 1 અને વિભાગ 2. સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે નવો હોય અને નામાના મૂળતત્વોની બે બુક્સ જોવે અને એની જાટાઈ જોવે તો સ્વાભાવિક બાબત છે કે એને લાગે કે આખા વર્ષ દરમિયાન આ અભ્યાસક્રમ ક્યારે પૂરો કરીશું. મિત્રો જરાક પણ ગભરાવાની જરૂર નથી. ખૂબ જ સહેલો અને સરળ વિષય છે. તમે ચાહો તો એકાઉન્ટ વિષયમાં 100 માંથી 100 પણ માર્ક્સ લાવી શકો છો. એવો સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો આ સબ્જેક્ટ સામાન્ય રીતે આપણે બુક્સની જાડાઈ જોઈને જરાક પણ ગભરાવાની જરૂર નથી. તમે બુક્સ ખાલી એમ જ પેજ ફેરવશો તો તમને બહુ બધા બોક્સ દેખાશે. એટલે બોક્સ જોઈને તમારું મગજ પાછું ચક્કર ખાઈ જાય. તો એ પણ આપણે ગભરાવાની જરૂર નથી. એ પણ આપણે સરળતાથી સમજી શકીએ એવા બધા ટોપિકો છે. તમે પાર્ટ 1 ની બુક ખોલશો મિત્રો, તેની ઇન્ડેક્સમાં તમે જોશો તો ટોટલ 10 ચેપ્ટરો છે અને પાર્ટ 2 એટલે કે ભાગ 2 માં જોશો તો બીજા 11 ચેપ્ટર છે. એટલે આખા વર્ષ દરમિયાન આપણે 10 + 11 એટલે 21 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. એમાં કેટલાક ચેપ્ટર એવા હશે મિત્રો કે જે તમને મોટે ભાગે થિયરિકલ છે, જેમાં માત્ર સમજવાનું છે, કોઈ એક્ઝામ્પલ નહીં, કોઈ દાખલા નહીં. અને કેટલાક ચેપ્ટર એવા છે કે જેમાં થિયરી સાથે કેટલાક એક્ઝામ્પલ હશે, દાખલા પણ હશે. કેટલાક ચેપ્ટર એવા પણ હશે મિત્રો કે જે તમને 11મા ધોરણ સુધી સીમિત, એટલે કે 11મા ધોરણ સુધી તમને કામ લાગશે, આગળના ધોરણોમાં એનો બહુ ઓછો ઉપયોગ થશે. અને કેટલાક ચેપ્ટર એવા છે કે 12મા ધોરણમાં પણ તમને ઉપયોગી થશે. આ ઉપરાંત તમે જ્યારે પણ ઉચ્ચ શિક્ષણ મેળવશો ત્યારે પણ તમને ઉપયોગી થશે. તો ચાલો મિત્રો આપણે પહેલા ભાગ 1 નું જે પહેલું ચેપ્ટર છે તેની સમજ મેળવીએ. ભાગ 1 નું જે પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સમજ. શબ્દ પહેલા આવે હિસાબી પદ્ધતિ. નામાના મૂળતત્વમાં તમને માત્ર હિસાબો લખતા શીખવાડશે. તો આ હિસાબો લખવા માટેની કઈ પદ્ધતિઓ છે એના વિશે આપણે શીખીશું. આ ચેપ્ટરમાં પહેલા શું શીખવાના છે એ પહેલા સમજીએ. પહેલા એક પ્રસ્તાવના શીખીશું, ત્યારબાદ હિસાબી પદ્ધતિનો અર્થ, તેના લક્ષણો, તેનું મહત્વ, તેની ઉપયોગિતા, તેની કેટલીક મર્યાદાઓ છે. આ ઉપરાંત હિસાબી પદ્ધતિ રાખવાની કઈ પદ્ધતિઓ છે અને હિસાબો લખવાના તબક્કાઓ એના વિશે માહિતી મેળવવાના છે. અને સૌથી અગત્યનો મુદ્દો એમાં શીખવાના છે પારિભાષિક શબ્દો. એવું કહેવાય મિત્રો, બોલો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો પહેલા શું શીખવું
પડે. ભાઈ ઇંગ્લિશ શીખવું હોય તો સ્વાભાવિક વાત છે પહેલા આપણને એની એબીસીડી આવડવી જોઈએ. ધીમે ધીમે ઇંગ્લિશમાં તમને એની પારખી આવડવી જોઈએ તો તમે લખી શકો અને વાંચી શકો. ગુજરાતી શીખવું હોય તો શું શીખી શકીએ આપણે? પહેલા ગુજરાતી શીખવું હોય તો પહેલા તમારે શીખવો પડે કક્કો, અને કક્કા પછી તમે શીખવું પડે પારખી, પછી તમે ગુજરાતી લખી અને વાંચી શકો. એવી જ રીતે મિત્રો તમારે જ્યારે નામાના મૂળ તત્વો જો ભણવું હોય, નામાના મૂળ તત્વો વિશે જો માહિતી મેળવવી હોય તો તમારે એના પારિભાષિક શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. આ પારિભાષિક શબ્દો જ તમારો નામાના મૂળ તત્વનો પાયો છે. જો આ શબ્દો સમજ નહીં પડે તો એકા વિષયમાં તમે નહીં સમજી શકો, ખૂબ જ અઘરું રહેશે. તો પહેલા આપણે સમજીશું પારિભાષિક શબ્દો, ત્યારબાદ આપણે સમજીશું હિસાબી પદ્ધતિનો અર્થ, એના લક્ષણો વગેરે. તો મિત્રો એમાં અલગ અલગ પ્રકારના શબ્દો છે. મેં અહીંયા મુખ્યત્વે 4 શબ્દો લખ્યા છે. એમાંનો જે પહેલો જે પારિભાષિક શબ્દ છે ધંધાકીય વ્યવહાર. ખૂબ અગત્યનો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. એમાં બે શબ્દો હું છૂટા પાડું છું, ધંધાકીય અને બીજો વ્યવહાર. વ્યવહારને આપણે અલગ કરી દઈએ. વ્યવહાર એટલે શું? લેવડ દેવડ કરવી, આપણે વ્યવહાર કહેવાય. લેવડ દેવડ આપલે કરવી. તમે કોઈ પણ વસ્તુ બજારમાં જાઓ અને સ્ટેશનરીમાંથી પેન ખરીદો, એવું કહે છે કે તમે પેન લીધી, બદલામાં પૈસા ચૂકવ્યા, એને પણ કહેવાય છે ધંધાકીય વ્યવહાર. તમે કે ભાઈ સ્કૂલમાં એડમિશન લીધું તો સ્કૂલમાં તમે ફીસ ભરી અને તમે જે લેવડ દેવડ કરી એને પણ કહેવાય ધંધાકીય વ્યવહાર. તો ધંધાકીય વ્યવહારની વાત કરી, વ્યવહાર એટલે લેવડ દેવડ અને બિઝનેસને લગતા વ્યવહાર કરીએ ધંધાકીય વ્યવહાર. તમે તમારા મિત્રને જે ગુજરાતીની નોટ લખવા આપો છો તો એ વ્યવહાર છે પણ ધંધાકીય નથી, કારણ કે એમાં નાણાકીય બાબત નથી આવતી. તમે તમારા મિત્રને ખાલી માત્ર જે મદદ કરો છો, કોઈ પ્રકારનો અસાઇનમેન્ટ આપી અને જે મદદ કરો છો અસાઇનમેન્ટ લખવામાં કે એનું જે સોલ્યુશન કરવામાં, વ્યવહાર થાય છે, ધંધાકીય નથી. તો ધંધાકીય વ્યવહાર એટલે એવા વ્યવહાર કે જેમાં આપણે તો થાય છે પણ એમાં કંઈક અંશે નાણાકીય બાબતો પર ભાર મૂકવામાં આવે છે. એની જો મારે વ્યાખ્યા આપવી હોય તો એવી રીતે આપી શકું: બે કે તેથી વધુ વ્યક્તિઓ, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, શબ્દ સાંભળો, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવા, વસ્તુ કે સેવાની નાણાં કે શાખમાં ફેરબદલી. શબ્દ સાંભળજો, નાણાં કે શાખમાં ફેરબદલી એને ધંધાકીય વ્યવહાર કહેવાય. અહીંયા સ્પષ્ટ સમજ પડી ગઈ ઉદાહરણ દ્વારા કે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે લેવડ દેવડ થઈ શકે તો વ્યવહાર કહેવાય. હવે વસ્તુની તો મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ તમે સ્ટેશનરીમાં જાઓ અને 5 રૂપિયાની પેન ખરીદો, તમને પેન મળી અને એના બદલામાં તમે પૈસા ચૂકવ્યા, એટલે વસ્તુની લેવડ દેવડ. સેવાની, શબ્દ સાંભળો, સેવાની લેવડ દેવડ. સામાન્ય રીતે બધા વિદ્યાર્થીઓ વિચારે, કોઈ પણ માણસ એવું વિચારે કે સેવા એટલે મફતમાં મળે તે સેવા, એમાં કઈ લેવડ દેવડ કરવાની? સેવા એટલે કે ફ્રીમાં મળે, કોઈ પ્રકારના પૈસા ખર્ચવાના નહીં, એને આપણે સેવા કહીએ. પણ તમે કોમર્સના વિદ્યાર્થીઓ છે, યાદ રાખજો દુનિયામાં કશું મફતનું મળતું નથી. કોમર્સનો વિદ્યાર્થી કોઈ દિવસ સેવા મફતની એવું સમજે જ નહીં. તમે આથી કોમર્સના વિદ્યાર્થી છો તો સેવા એટલે શું? તમે કોઈ સેવા લીધી છે, તમે પૈસા આપે એવું કોઈ છે? દાખલા તરીકે સમજી લો તમે કોઈ પ્રકારની બીમારી થાય, આપણે તાવ આવે, શરદી ખાંસી થાય, ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર આપણને શું કરે? ખાલી માત્ર તપાસ કરે અને તપાસ કર્યા પછી જરૂરી દવા લખી આપે અને આપણે દવા લઈએ છીએ. ડોક્ટર તમને શું આપે કહેવાય? સેવા. ડોક્ટર વસ્તુ નથી આપતા, સેવા આપે છે. એના બદલામાં આપણે નાણાં ચૂકવીએ છીએ. તેનો અર્થ એવો છે કે તમારે સેવાના બદલામાં નાણાંની ફેરબદલી થઈ. બીજું ઉદાહરણ લઈએ તો વધારે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. દાખલા તરીકે સ્કૂલના ટીચર. સ્કૂલના ટીચર તમને માત્ર કોઈ પણ ટોપિક વિશે માહિતી આપે છે, તમને એજ્યુકેશન આપે છે, તમને માત્ર જ ભણાવે છે. એના બદલામાં માત્ર ફી લે છે. ટીચર તમને કોઈ વસ્તુ નથી આપતા.
નોલેજ આપે છે, એજ્યુકેશન આપે છે. તો આ જે વસ્તુ થઈ કે ભાઈ તમને શિક્ષણની સેવા પૂરી પાડે એના બદલામાં તમે ફી ચૂકવો છો, તો આને આપણે કહી શકાય છે કે સેવાની ફેરબદલી થઈ. તો એવું કહી શકાય કે એક વધુ વ્યક્તિ વચ્ચે વસ્તુની પણ ફેરબદલી, સેવાની ફેરબદલી. એ પણ પાછી નાણાં દ્વારા, તમે વાત કરી કે તમે પૈસા ચૂકવીને બોલા, પણ બીજો શબ્દ છે શાક દ્વારા પણ થઈ શકે. શાક દ્વારા કઈ રીતે થઈ શકે? અસંતોષ કઈ રીતે શાક ને ઉધાર કહી શકાય. તમારી માર્કેટમાં જેટલી સારી શાક હોય એ પ્રમાણે તમને શાક મળે. કોઈ સ્ટેશનરી વાળા સાથે બહુ મારા સારા સંબંધ છે અને સ્ટેશનરી માંથી હું સમજી લો કે 100 રૂપિયાની નોટબુક લઈ આવ્યો છું, પણ સ્ટેશનરી વાળા અંકલને એવું કહું છું કે ભાઈ હું 2 દિવસ પછી તમને પૈસા આપી દઈશ. બોલો, વસ્તુ તો મને મળી, પણ પૈસા મારે ક્યારે ચૂકવવાના છે? ભવિષ્યમાં ચૂકવવાના છે. તો ભવિષ્યમાં ચૂકવવાના એટલે કે શાક પર થયો, પણ આને પણ શું કહેવાય? ધંધાકીય વ્યવહાર જ કહેવાય. તો ધંધાકીય વ્યવહાર શબ્દને આપણે જો સમજી લેવું હોય તો સંપૂર્ણ વ્યાખ્યા એવી થાય: બે કે તેથી વધુ વસ્તુ કે સેવાની નાણાં કે શાકમાં ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. હવે આ ધંધાકીય વ્યવહારના મુખ્ય બે પ્રકાર છે. ધંધાકીય વ્યવહારના મુખ્ય બે પ્રકાર બહુ સીધા સાદા અને એકદમ સરળ છે. એક છે કે રોકડ વ્યવહાર અને બીજું છે ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહાર અને બીજું છે ઉધાર. રોકડ વ્યવહાર એટલે કે જ્યારે પણ ખરીદ અને વેચાણનો સોદો થાય એ સમયે માલ સામાન ની સામે રોકડની ફેરબદલી થાય. માલ સામાન તમે આપો છો અને માલ સામાનના બદલામાં તમારે રોકડ ચૂકવવાની હોય છે, રોકડ મેળવવાની હોય છે. જ્યારે ઉધાર વ્યવહાર એટલે કે જે સમયે ખરીદ વેચાણનો સોદો થાય એ સમયે માત્ર માલ સામાન ની ફેરબદલી થાય, પણ એની ચૂકવણી ભવિષ્યમાં થાય. કરવાની હોય તો આવા વ્યવહારને ઉધાર વ્યવહાર. પ્રશ્ન એવો થાય કે ઉધાર વ્યવહાર સારો કે રોકડ વ્યવહાર સારો? આપણે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, ધંધો શરૂ કરવો હોય તો રોકડ વ્યવહાર રાખવો સારો કે ઉધાર વ્યવહાર રાખવો સારો? એટલે સામાન્ય બધાના મગજમાં વિચાર આવે કે ભાઈ રોકડા પૈસા સારા ને ઉધારમાં કદાચ પૈસા ના પણ પાછા આપે. તો ખરેખર બંને વ્યવહાર સારા છે. અત્યારે જે માર્કેટમાં, અત્યારે જે બજારમાં સતત હરીફાઈ ચાલી રહી છે, જો હરીફાઈ માટે કોઈ હોય તો તમારે રોકડ વ્યવહાર પણ કરવો પડે અને કેટલાક ગ્રાહકો જે તમે જાણો છો જેની માર્કેટમાં સારામાં સારી પ્રતિષ્ઠા છે, શાક છે, અને ઉધાર પણ વેચાણ કરવું પડે. જો તમે ઉધાર વેચાણ નહીં કરો તો તમારી હરીફાઈમાં તમારી જે બીજી શોપ હશે, બીજી દુકાન હશે, ત્યાં ગ્રાહક ચાલુ થશે. એટલે હરીફાઈમાં ટકી રહેવા માટે તમારે રોકડ વ્યવહાર સાથે ઉધાર વ્યવહાર કરવો પણ જરૂરી છે. મિત્રો, આપણે સમજ્યા ધંધાકીય વ્યવહાર. હવે જે સૌથી અગત્યની બાબત છે એ છે મૂડી. મૂડી શબ્દ સાંભળો તમે એટલે સહજ તરત તમારા મગજમાં મૂડી એટલે પૈસા આવો જ વિચાર આવે. તમારા મગજમાં એક વિચાર આવે મૂડી એટલે શું કહેવાય? એટલે પૈસા એટલે મૂડી. પણ આ મૂડીનો એકદમ સીમિત અર્થ છે. મૂડીનો એકદમ સામાન્ય અર્થ તમે કરી નાખો છો. સંક્ષિપ્તમાં તમે કહી દીધી મૂડી. તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો એટલે મૂડીને એકદમ વિસ્તૃત સમજવી જરૂરી છે, ડિટેલમાં સમજવી જરૂરી છે. ઉદાહરણ લઈએ તો તમને વધારે સમજ થશે. મૂડી એ કોઈ પણ ધંધામાં જરૂરી છે. એના વગર કોઈ ધંધો શરૂ ના થાય. જોઈએ એક ઉદાહરણ લઈએ. એક છે મિસ્ટર રમેશ. આ છે મિસ્ટર રમેશ. રમેશભાઈ વિચારે છે કે મારે એક સરસ મજાની શોપ શરૂ કરવી છે, fashion.com. fashion.com જેમાં સરસ મજાના કપડા મળતા હોય અને આને કપડા સેલિંગ કરવા છે.
મિસ્ટર રમેશ શું વિચારે છે મારે તૈયાર કપડાની દુકાન કરવી છે દુકાનનું નામ છે fashion.com તો રમેશભાઈ આ દુકાન શરૂ કરવા માટે શું લાવશે તો પહેલા લાવવાનું કે ભાઈ એ તો પૈસા લાવશે રૂપિયા લાવશે પણ રમેશભાઈ આ દુકાન શરૂ કરવી તો શું જોઈએ પેલા કે ભાઈ તૈયાર કપડા એને ખરીદવા પડશે એટલે એવું કહી શકે તૈયાર કપડા એટલે કે માલ સામાન લાવશે રમેશભાઈ આ દુકાન શરૂ કરવા માટે શું લાવશે તો કે જરૂર પડે તો જમીન મકાન એટલે કે બિલ્ડિંગ પણ જોઈએ ને એની દુકાન થોડી ચાલુ થવાની જરૂર પડે તો કમ્પ્યુટર હિસાબ કિતાબ રાખવા માટે તો અહીંયા રમેશભાઈ પોતાનો ધંધો શરૂ કરવા માટે રોકડ પણ લાવવી પડે માલ પણ લાવવો પડે અને આ બધાને એક સંયુક્ત શબ્દ મિલકત પણ લાવવી પડે આ ત્રણનો સરવાળો એટલે કહી શકાય મૂડી આ ઉદાહરણ છે જેની વ્યાખ્યા સમજો ત્યારે ધંધાનો માલિક શબ્દ સાંભળો ધંધાનો માલિક ધંધોમાં અથવા તો ધંધો શરૂ કરવા માટે જે કઈ રોકડ માલ કે મિલકત ધંધામાં લાવે છે એને આપણે મૂડી કહીએ છીએ અર્થાત એવું કહી શકાય ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધાનો વિકાસ કરવા માટે એનું વિસ્તરણ કરવા માટે રોકડા પૈસા કોઈ માલ સામાન મિલકત જમીન મકાન જે પણ લાવે એને આપણે મૂડી કહીએ છીએ એટલે રોકડ એટલે મૂડી નહીં વિદ્યાર્થી મિત્રો તમે ફર્સ્ટ ટાઈમ આ શબ્દ સાંભળ્યા હશે માલ અને મિલકત તમે સાંભળ્યા હશે તો સીમિત અર્થ સમજતા હશો માલ સામાન કોને કહેવાય અને મિલકત કોને કહેવાય માલ સામાન એને કહેવાય કે જે વસ્તુ તમે વેચવા માટે લીધી છે ધ્યાન આપજો વેચવાની છે એ તમારા માટે માલ સામાન બને છે અને જે વસ્તુ તમે ઉપયોગ માટે લીધી છે આપણે મિલકત કહીએ છીએ વેચવા માટે ઉદાહરણ આપણે આપીએ દાખલા તરીકે મેં એક કમ્પ્યુટર લીધું આ શોપ માટે લીધું કમ્પ્યુટર તો મેં વેચવા માટે લીધું છે નહીં ઉપયોગ માટે તો આ જે કમ્પ્યુટર fashion.com ધંધા માટે શું થાય ઉપયોગ માટે લીધું એટલે માલ સામાન એને કહી શકાય કે નહીં મિલકત કહી શકાય શું કહી શકાય સિમ્પલ વસ્તુ ઉપયોગ માટે લીધું છે તે મિલકત કહી શકાય આ સમજી લો કે મારે જે પોતાની શોપ છે જે કમ્પ્યુટર હું લેપટોપ વેચું છું અને કમ્પ્યુટર વેચું છું તો મેં મારા ધંધામાં શું કામ લાવ્યો કમ્પ્યુટર હું મારા ધંધામાં કમ્પ્યુટર વેચવા માટે લાવ્યો તો એ જ કમ્પ્યુટર શું બની જાય મારા માટે માલ સામાન બની જાય તો મિત્રો આ માલ સામાન અને મિલકત વિશે આપણે વિસ્તૃત પણ સમજવાના છે મિલકતના પ્રકાર વિશે પણ સમજવાના છે એ નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું અત્યારે આપણે જોઈએ મૂડી મૂડી એમ કહેવાય કે આપણા શરીરમાં જેમ લોહીની જરૂર પડે આપણા શરીરમાં જેમ લોહી છે એમ દરેકે દરેક વિભાગમાં હાથ પગ મગજ આંખ કાન નાક બધાને લોહીની જરૂર પડે અને બધા જ ડિપાર્ટમેન્ટ આપણા શરીરના લોહી ફરતું રહે ત્યાં સુધી કન્ટિન્યુ સારા રહે અને ચાલતા રહે એ રીતે ધંધામાં પણ બધા જ વિભાગમાં મૂડીની જરૂર પડે છે નાણાંની જરૂર પડે છે જ્યાં સુધી આ કન્ટિન્યુ નાણાંનો પ્રવાહ મૂડીનો પ્રવાહ કન્ટિન્યુ શરૂ રહે ત્યાં સુધી ધંધો પણ શરૂ રહેશે એટલે મૂડી ધંધા માટે અગત્યનું અંગ પણ કહી શકાય ત્યારબાદ એકદમ વિરુદ્ધનો શબ્દ છે ઉપાડ મૂડીનો જો મિત્રો તમને સમજ પડી હશે તો ઉપાડ પણ તમને સમજ પડી જાય એવો શબ્દ છે ઉપાડ તમે શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ માલિકે પોતાના કર્મચારીને અમુક રકમ ઉપાડ આપ્યું પણ ઉપાડની નામાની દ્રષ્ટિએ શું વ્યાખ્યા હોઈ શકે એ જોઈએ મૂડી કરતા એકદમ વિરુદ્ધાર્થી શબ્દ છે ઉપાડ ઉપાડ એટલે શું ધંધાનો માલિક જ ધંધામાંથી શબ્દ સાંભળો ધંધામાંથી અંગત ઉપયોગ માટે રોકડ માલ કે મિલકત હમણાં જે ત્રણ શબ્દ કહે છે અંગત ઉપયોગ માટે રોકડ માલ કે મિલકત પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય તો એને કહી શકાય ઉપાડ
ફરી ઉદાહરણ દ્વારા સમજીએ. આ છે મિસ્ટર રમેશે એક સંસ્થાની શોપ શરૂ કરેલી જેનું નામ હતું fashion.com. હવે આ રમેશે જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે કેટલીક રોકડ પણ આપેલી, કેટલીક મિલકત પણ આપેલી અને કેટલાક માલ સામાન પણ આપેલા. fashion.com શરૂ થઈને કદાચ એકાદ મહિનો થયો અને એમાંથી થોડા ઘણા જે કપડા આ મિસ્ટર રમેશ પોતાના માટે ધંધામાંથી અંગત વપરાશ માટે ઘરે લઈ ગયો. કપડા તો લઈ જાય પણ એવું પણ બને કે જે ધંધામાં આવક થઈ હોય, જે રકમ હોય એ પણ પોતાના ઘરે અંગત વપરાશ માટે લઈ જાય. આ ઉપરાંત એવું પણ બને કે કદાચ જરૂર પડે તો કેટલું જો ફર્નિચરની જરૂર પડે તો ફર્નિચર પણ પોતાના ઘરે લઈ જઈ શકે છે. એટલે મિસ્ટર રમેશ મૂડી કરતા ઉલટું કામ કરે છે કે ભાઈ ધંધામાંથી જરૂરી માલ સામાન હોય, રકમ હોય કે જરૂર પડે તો મિલકત પણ પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે. તો આને આપણે કહીએ છીએ ઉપાડ. ઉપાડથી મૂડીમાં ઘટાડો થાય છે. ઉપાડથી મૂડીમાં ઘટાડો. સિમ્પલ વસ્તુ છે કે તમે ધંધામાં લાવો તો મૂડી કહેવાય અને ધંધામાંથી લઈ જાવ તો ઉપાડ કહેવાય. એટલે ઉપાડ દ્વારા મૂડીમાં ઘટાડો થાય છે. અને છેલ્લો જે શબ્દ આપણે સમજવાના છે આજે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર આપણે સમજી ગયા મિત્રો. હવે આપણે સમજવાનું છે જવાબદારી. જવાબદારી શબ્દ આવે એટલે સામાન્ય રીતે અમુક લોકો ટેન્શનમાં આવે. આપણે કોઈ પણ વિદ્યાર્થીને આપણે જોઈએ ને કે અમુક વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ એકમનો આ ટોપિક સમજાવ્યો હવે ના આવડે તો તારી જવાબદારી. એટલે એ વિદ્યાર્થી બરાબર તૈયારી કરવા માટે કે નહીં આપણે સરે કીધું છે કે નહીં આવડે તો જવાબદારી આ છે. તો જવાબદારીથી વ્યક્તિ સજાગ થઈ જાય છે. કઈ ને કઈ એને કામ કરવું પડતું હોય છે. જવાબદારીને બીજા શબ્દમાં કહેવામાં આવે છે દેવું અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે લાયબિલિટીઝ. મૂડીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કેપિટલ, ઉપાડને કહેવામાં આવે છે ડ્રોઈંગ, ધંધાકીય વ્યવહારને કહેવામાં આવે બિઝનેસ ટ્રાન્ઝેક્શન અને જવાબદારીને કહેવામાં આવે છે દેવું. જવાબદારી એટલે શું? જવાબદારી એટલે સામાન્ય શબ્દમાં આપણે સમજીએ એની વ્યાખ્યા. જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમ એટલે જવાબદારી. ત્રાહિત વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમ એટલે જવાબદારી. એટલે શું? તમે કોઈ બેંક પાસેથી લોન લીધી હોય, બિઝનેસ તમારો સ્ટાર્ટ છે, સરસ મજાનો તમે રમેશભાઈ છો અને તમે સરસ મજાનો fashion.com નામનો બિઝનેસ શરૂ કર્યો. પણ તમને એવું લાગે કે મારે ધંધામાં વધારે ડેવલપ કરવા માટે પૈસાની જરૂર છે એટલે તમે બેંકમાં ગયા, બેંક તમને લોન આપે છે. બેંક આપણા ધંધાની વ્યક્તિ કહેવાય કે આપણા ધંધાની બહારની વ્યક્તિ કહેવાય? ધંધાની બહારની. એટલે કે ત્રાહિત વ્યક્તિ એટલે કે ધંધાની બહારની વ્યક્તિ એને ચૂકવવા પાત્ર રકમ એટલે આપણે જે લોન લીધી હતી એને ચૂકવવી પડે. એવું કહી શકાય કે બેંક લોન ચૂકવવાની આપણી જવાબદારી છે. આ જવાબદારી વસ્તુ એવી છે કે રાત્રે ઊંઘ પણ ના આવે. એટલે આ જવાબદારી ત્રાહિત વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમ ઇન શોર્ટ એટલે કહી શકાય દેવું. આવો શબ્દ આપણે સાંભળ્યો. જવાબદારી બીજા શબ્દમાં કહેવામાં આવે દેવું. દેવું અને લેણું શું છે એ આપણે સમજી લઈએ ટૂંકમાં. પહેલા દેવું એટલે દેવાના અને લેણું એટલે લેવાના. આ રીતે યાદ રાખો તો પણ તમે સમજો. દેવું એટલે દેવાના, લેણું એટલે લેવાના. પૈસા તમારા કોઈ પાસે લેવાના હોય તો તમારું લેણું કહેવાય અને પૈસા તમારે ચૂકવવાના હોય તો તમારું દેવું. તો આ દેવું શબ્દ સમજ્યા આપણે એના પ્રકાર જોઈએ. સમયની દ્રષ્ટિએ એના પ્રકાર જોઈએ. સમયની દ્રષ્ટિએ તો બે પ્રકાર પડે છે સમયની દ્રષ્ટિએ. એક છે ચાલુ દેવું અને બીજું છે બિન ચાલુ દેવું. એક ચાલુ દેવું અને બિન ચાલુ દેવું. ચાલુ દેવું એટલે શું? તમે જે પહેલા
જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસેથી અથવા કોઈ બેંક પાસેથી અથવા કોઈ નાના ધીરનાર સંસ્થા પાસેથી દેવું ચૂકવવાનો સમય 1 વર્ષ સુધી અથવા તો 1 વર્ષથી ઓછો હોય તો એ દેવાને આપણે ચાલુ દેવું કહીશું. ઉદાહરણ સાથે આપણે સમજૂતી મેળવીશું. પહેલા આ જોઈએ બિન ચાલુ દેવું. બિન ચાલુ દેવું એટલે શું? જ્યારે કોઈ દેવા જે તમે ઉછીની દીધેલી રકમ એ રકમ 1 વર્ષથી વધુ સમય માટેની હોય, વધુ સમય માટેની હોય ના ઓછા સમય માટેની હોય તો એને કહી શકાય વધુ સમય માટે બિન ચાલુ દેવું. બિન ચાલુ દેવું એટલે 1 વર્ષથી વધુ. હવે ઉદાહરણ દ્વારા લઈએ. દાખલા તરીકે તમારો કોઈ મિત્ર છે, તમે તમારા મિત્રને એવું પૂછો કે ભાઈ અત્યારે મારી પાસે રકમ નથી, તું મને 2000 રૂપિયા ઉછીના આપ, અને આ 2000 રૂપિયા હું તને આવતા મહિને આપી દઈશ. તો અહીંયા તમારા 2000 રૂપિયા ચૂકવવાની જવાબદારી થઈ. પણ આ 2000 રૂપિયા ક્યારે ચૂકવવાના? 1 વર્ષમાં, 2 વર્ષમાં કે માત્ર 2 મહિનામાં? 2 મહિનામાં ચૂકવવાના. એટલે કહ્યું કે આ દેવું 1 વર્ષ માટે છે, એટલે આને કહી શકાય આપણે ચાલુ. પણ સમજી લો કે તમે હમણાં વાત કરી, તમે fashion.com ના માલિક છો રમેશભાઈ, અને તમે સરસ મજાની શોપ શરૂ કરેલી, અને આ શોપ શરૂ કરી ત્યારે તમે બેંકમાંથી લોન લીધી. સમજી લો કે લોન લીધી છે તમે 10 લાખ રૂપિયા. આ 10 લાખ રૂપિયાની લોન લીધી છે તો આ 10 લાખ રૂપિયા તમારે 1 વર્ષમાં ચૂકવવાના ન હોય, પણ કેટલાક ઇન્સ્ટોલમેન્ટ હોય, કેટલાક હપ્તા પણ હોય. તો આ 10 લાખ રૂપિયા એવું કે છે બેંક તમે 5 વર્ષમાં દર મહિનાના હપ્તા દ્વારા ચૂકવો છો. તો આ જે 5 વર્ષના હપ્તાની વાત કરીને તેનો અર્થ કે આ દેવું 1 વર્ષથી વધુ સમય માટે છે. તેનો અર્થ કહી શકાય કે આ દેવું શું કહી શકાય? બિન ચાલુ દેવું છે. અને છેલ્લો મુદ્દો કે સંબંધ આધારિત જવાબદારીના પ્રકાર, કે 2 પ્રકારો છે. એક કહી શકાય આંતરિક દેવું અને બીજું બાહ્ય દેવું. આંતરિક દેવું એટલે કે તમે ધંધામાં માલિકે મૂડી પૂરી પાડી છે, તો આ ધંધાની જવાબદારી બને છે કે માલિકને મૂડી પર કંઈક થોડું વળતર આપો. અને બાહ્ય જવાબદારીના સંદર્ભમાં કહો તો ધંધાની બહારનો વ્યક્તિ, ધંધાનો બહારનો વ્યક્તિ એટલે મેં કીધું આ રીતે લેન્ડર આપણે સમજીશું કે વેપારીઓ હોય, ઉછીનો આપણે જે માલ સામાન ખરીદતા હોય, અથવા એવું પણ બને કે આપણે બેંક પાસેથી લોન લીધી હોય, બાહ્ય વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમ એને આપણે બાહ્ય જવાબદારી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આજે આપણે નામાના તત્વોમાં કેટલાક જે પારિભાષિક શબ્દોની સમજ મેળવી, મૂડી, ઉપાડ, એમાં ધંધાકીય વ્યવહાર અને જવાબદારી. આપ સૌ આપ ચારે ચાર મુદ્દા આપની નોટબુકમાં ઉતારી લેશો અને નોટબુક પણ તૈયાર કરશો. પછીના મુદ્દાઓ જે છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.